બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરના ગુરુ નાનક ચોક ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી અને ખાંડ તેલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ધરણા અને પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા। તેમણે સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો અને મોંઘવારીના કારણે સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર પડી રહેલા વધારાના ભારને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધ દરમિયાન મહિલાઓએ હાય મોંઘવારી, હાય ખાંડ, હાય અને હાય તેલ, હાય જેવા નારા લગાવી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ખાંડ, ખાદ્યતેલ સહિતની રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવ વધારો થતાં ગૃહિણીઓ માટે ઘરનું બજેટ ચલાવવું મુશ્કેલ બની ગયું છે। તેમણે સરકારને મોંઘવારી નિયંત્રણમાં લેવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી। ધરણા સ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકરો અને આગેવાનોને પોલીસે અટકાયત કરી હતી। આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર થોડા સમય માટે રાજકીય માહોલ ગરમાયો હતો। પોલીસે અટકાયત બાદ મહિલાઓને સ્થળ પરથી હટાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।